ચુંદડી ઓઢીને બધા માર્ગ બતાવડા ભલે બેઠા, પણ દરેકને એ કહીશ કે નીતિ નિયમ જરૂર પાડજો દીકરા. રસ્તો બતાવ તો હાસો માર્ગ મળે અને દુખિયાના દુઃખ દૂર થાય ને એવી આશા રાખજો ને ઈચ્છા રાખજો દીકરા. કોઈનાથી તમારાથી કોઈથી ખોટું ન થાય, તમારાથી કોઈને માર્ગદર્શન ખોટું મળી ના જાય, એ ખાસ ધ્યાન રાખજો. માર્ગદર્શન લેવા માટે અને તમારા પર વિશ્વાસ વ્યક્ત જો કરતા હોય ને તો એને હાચું માર્ગદર્શન મળવું જ જોઈએ દીકરા. નહીતર ગાદી બેહવી અને ગાદી બેહવું નકામું. ગાદી તમારી લાશે દીકરા, નામ વાળી હોય તો ભલે દીકરા. મારા ભટિયાણી ના જાજા રામ દીકરા, રામ 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 બધાને મારા ભટિયાણી ના ખૂબ જાજા રામ. હું ભટિયાણી, હું રાજસ્થાની મારવાડી ભટિયાણી, દરેકને મારા ભટિયાણી ના. આ છેડેથી પેલા છેડે હેડવા વાળી ભટિયાણી, અડધી રાતે ટવકો હાપરવાળી ભટિયાણી માતા અને પથ્થર ફાટી જાય કામ કરવાળી ભટિયાણી માતા દીકરા. મારી વસ્તીની હું ઈડરિયા ગરડી ભટિયાણી માતા, મારી વસ્તીએ ખોડીઓ ખવડાય હું ભટિયાણી માતા આ દીકરા. દુઃખવાળા હોય મારો શબ્દ એક નીકળેલો કે પથ્થર ફાટી જાય એવા કામ કરીશ. જેને જેને અનુભવ કર્યા હોય ને એ મારા અનુભવ કરીને બેઠા દીકરા. ભલે ટોટીઓ ઘાલેલી હોય, હા ને કદાચ દવાખાનામાં જઉં ને તો ટોટીઓ ઘટાઈ નાખું માતા. અરે રે આવા મારા બરસા, અરે રે જબરા પથ્થર ફાટી જાય એવા કયા ગણાવું. મારા બરસા ગણાય નહીં, મારા બરસા ગણાય નહીં દીકરા. ઉભા સળગતા મસણ હોય અને મસણમાં ઉભી રહેવા વાળી, મસણમાં હેડવા વાળી, મસણમાં ભરવા વાળી ભટિયાણી માતા દીકરા. મારી હારે ચોરસી ખાતાની માતાઓ, મારી હારે ચોરસી ખાતાની ભટિયાણી માતા દીકરા. અરે રે હું રાજસ્થાની, મને કોઈ ગુજરાતી બરાબર ઓળખે ના ઓળખે, પણ તમે મારા ભાવિક બેઠા ને એ મને ઓળખી ગયા ભટિયાણી માતા ને દીકરા. મારવાડી દરેક બેઠેલા દરેક ભાવિક, દરેક મારવાડી ભાઈઓ, દરેકને મારા ખૂબ ભટિયાણીના ખૂબ માજીસાના ખૂબ રામ દીકરા. વિશ્વાસ રાખ્યો હોય ને, વિશ્વાસ રાખ્યો હોય તો વિશ્વાસ તૂટે નહીં. વિશ્વાસ તૂટે નહીં ને અને તાર બંધાયેલો રહેશે ને તો તમારો ગમે તેવો દુઃખનો દાડો હશે ને તો દૂર કરતો વાર કરું ની ભટિયાણી દીકરા. આ સુધી કોઈને કીધું નથી કે મારા નામનો ભટિયાણીનો દીવો કરજો, ક્યારે કીધું નથી. મારા નામની અગરબત્તી તમારા ઘેર કરજો, આવું ક્યારે કીધું નથી. રૂપાલ જોગણીએ ક્યારે કીધું નથી. આવું કોઈ ઢબુડી માતા આવું કોઈને કીધું નથી કે મારો દીવો તમારા ઘેર કરજો. આ કરાય નહીં, કદાચ કહું ને તો કરાય નહીં. શમ કે મારો દીવો કરવાથી કે અન્ય દેવના દીવો કરવાથી ચોથી દેવ લાયેલા હોય કે કઈક દેવને માનતા હોય બહારના, અને એને દેવને માનતા તમારા ઘેર દીવો કરે ને એટલે તમારી માં એતરાજ થાય. તમારી માં એતરાજ થાય. એક દાડો કદાચ કોઈ માતાનો દીવો કરવાથી 1 2 3 કામ થઈ જાય ને તો રાજા સમજી લેવું નહીં કે હવે દુઃખ ગયા. દુઃખ તો ઉભા, કારણ કે સમાધાન કરે નથી, ન્યાય કરે નથી. જે તમારા ગુના હોય એ ગુનાનું સોલ્યુશન કર્યું નથી. કોઈના દીવા કરવાથી કાયમિક સોલ્યુશન નથી. દીવો કરો તો 2 ટાઈમ કરતા હોય ને તો અખંડ દીવો કરો તમારી માનો. કુળના દીવાનું મોટું સ્થાન હોય, કુળના દીવા આગળ કોઈ માતા હેડે નહીં. ભલે કોઈ ભટિયાની માતા, હું માતા બોલું દીકરા, ભલે કોઈ ભીટીની માતા જબરી હોય, પણ કુળના દીવા કરતો મોટી નથી. અને એમાંય મોટી હોય ને તો તમારી ભક્તિ. અરે રે હું તો 3જા નંબરે મારું સ્થાન ગુરુ માતા કી દીકરા.
ગુરુ માતા માનતા હોય ને એમાં તમારી માં એતરાજ નથી. તમારી માં એતરાજ ના હોય એનું કારણ કે મારું માર્ગદર્શન બતાવેલું હોય. કદાચ કોઈનો ખુદનો દીવો ખોયેલો હોય ને તો ખુદનો દીવો બતાવેલો હોય. રૂપાલ છોકરી દીકરા, તમારા પેઢીના દેવ ખોવેલા હોય એને દીવા કરતો મેં શીખવાડી દીકરા. કઈક માણસોને કુળના દીવાના નિવેદ બરાબર હોય, જૂના કરતા હોય કરે આયા હોય, જૂના માણસો કરતા હોય. પણ જૂના માણસો કઈક માણસો પેઢીઓના દેવને બકરા હાલતા ને એ વખતે કયા નિવેશ હતા એ ખબર નથી. પણ દરેકના નિવેશ જુદા પાડ્યા દીકરા. મેં ચોખાનું નિવેદ હોય તો કોઈ શિકોતર માતા હોય, શિકોતર માતા જોડાયેલી હોય, શિકોતરથી જોડાયેલી હોય કે સંધરી સદી માતા શિકોતર કહેવાય. આવા ચોખાના નિવેદ હોય, મહાનોડી શિકોતર માતા હોય, આવી શિકોતરમાંથી રૂપ ધારણ કરેલા હોય અને શિકોતરમાંથી કોઈ માતા બની હોય ને એનું ચોખાનું નિવેદ થાય દીકરા. અખતે ઝોપડી હોય કે દીપો ઝોપડી હોય કે જવું ઝોપડી હોય, આવી નિવેદ ચોખાના નિવેદ ખવાવાળી માતા હોય. કાળો ધાબડો હોય, મશાની મેલડી હોય, ઉગતાની મેલડી હોય, લાપસી ને લાપસી લાઈ બધાયને મારા મેલડીના હું એક નાઈન ડોહાની ભક્તિની મશાની મેલડી દરેકને મારા મશોની મેલડીના ખૂબ જાજા રામ. તમારી મોનીથી મશાની મેલડી, તમારો હૈયાનો હાર, તમારા હૃદયનું માદળિયું એવી તમારી મેલડીને મારા મેલડીના ખૂબ જાજા રામ દીકરા. હું તો ખાવા પીવાડી માતા કાઢી ના ટુકડા ખાવા વાળી. હું દારૂના ભઠ્ઠી 12 ભઠ્ઠીનો દારૂ પીવાડી મશાની મેલડી દીકરા. પણ આજ મારી વસ્તીએ ગોરના ફ્યાલે આલ્યા. મારી વસ્તી બોલી કે માં અમે વસ્તી પીતા નથી, તારા દીકરા પીતા નથી, અમારે પીવા નથી. હું મેલડી બોલી મારે પીવો નથી દારૂ દીકરા. માં અમે માંસ મટન ખાતા નથી. મારી વસ્તીને બોલી લાપસીના નિવેદ હાલજે. તમે માંસ મટન ખાતા નથી તો મારે ખાવા નથી મેલડીને. લાપસી એક લાપસી અને એક નારિયેળથી પથ્થર ફાટી આવ્યા. કોમ કર્યું દુખિયાના દીકરા. હું કાળો ધાબડો મશાની મેલડી. આ છેડેથી પેલા છેડે હોય, ભલે ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે મારવાડ હોય કે મહારાષ્ટ્ર હોય દીકરા, પણ હું મેલડી જો હંભારો ને કયો તો હું હાજર રહેવા ઓડી મેલડી. તમારો હૈયાનો હાર મેલડી હોય અને મેલડી કદાચ બોલતી ના હોય. મેલડી ખાલી મેલડી બોલી જાય હે કે હું મેલડી આવી ખાલી મેલડી આવીને બોલી જાય કે હું મેલડી આવી અને આગળ કશું બોલે નહીં ને તો એક નારિયેળ ગોગાને આલજો અને ઓળખ રૂપાલી છોકરી બહા પડાવજો દીકરા. રામ રામ. તમારા હરખને મારા મેલડીના ખૂબ જાજા રામ. જેના હૃદયમાં હરખ હોય, જેના હૈયે રમતી હોય, જેના હૃદયમાં મેલડી બેઠેલી હોય એને ટવકો કરવાની જરૂર પડે નહીં. એમને ટવકો કર્યા વિના અંતરથી કદાચ બોલ્યા હોય કે માં મેલડી દુનિયાના છેડે હોય ને તો મેલડી તાત્કાલિક હાજર થાય. નાગને ગોગાનું રક્ષણ કરતી હોય તો મેલડી, કોઈ પશુનું રક્ષણ કરતી હોય તો મેલડી, કોઈ જાનવર હોય, કોઈ કૂતરા હોય, કોઈ બિલાડી હોય, કોઈ પશુ હોય, બાકી કોઈને ખબર નથી. આના કોઈ પુરાવા નથી, પણ જેને અનુભવ કર્યા હોય ને એને ખબર પડે દીકરા. દરેકને સાચવવાળી હોય તો મેલડી, મનુષ્યને સાચવતી હોય ને તો મેલડી. ચોઈથી મેલડીનો શેડો લાગે. ઘણા કોઈ કહેતા હોય કે અમારે મેલડી નથી, ના કહેવાનું ભૂલી જાજો. ચોઈથી મેલડીનો શેડો લાગે.
મેલડી પેઢીમાં પૂજાતી ના હોય તો કોઈ નહીં, બાપદાદા પૂજી નથી તો કોઈ નહીં, પણ મેળીનું દુઃખ તો હોય ને હોય. દરેક ઘર બેઠેલા દરેક વ્યક્તિઓને હોય. કોઈ મેળડીના મારથી બચતું નથી. નાનો માર હોય કે મોટો માર હોય, પણ મેળડીનો છેડો લાગતો જ હોય. હોજો ન મળે તો રૂપાલી જોગણી મસાણી મેળડી હોદિયાલું દીકરા. બધાયને મારા રાજભાઈ સુરેલના રામ કીધા. રાજભાઈ સોનોગ્રાફી કરવા વાળી માતા દીકરા. ભલભલા ઘર હોય, ભલભલી બધી જબરી માતાઓ બેઠી હોય, એના વસીદીને હેડવા વાળી મશાણી મેળવીને હારી દીકરા. બંગલા હોય કે સોસાયટી હોય કે પર્વત હોય દીકરા, જબરી એવી નદીઓ વહેતી હોય કે મહાસાગર હોય, આ છેડેથી પેલા છેડે જવાવાળી મશાણી મેળવીને હારે દીકરા હું રાજભાઈ સુડેલી. સાત સમુદ્ર ભલે હોય, દુનિયાના ભલે છેડે હોય, પણ મારે પ્લેનની જરૂર નથી, મારે વિઝાની જરૂર નથી, મારે ટિકિટની જરૂર નથી. હું તાત્કાલિક ઉપડવાવાળી માતા દીકરા. ભલે કોઈ અમેરિકા રહેતું હોય કે વિદેશમાં, એના કામ કરી અને પ્રસાદ લાવી ગજશે દીકરા. મને નથી નડતા ઉનાળા, મને નથી નડતી ગરમી, મને નથી શિયાળા કે ઠંડી, મને ચોમાસાની ઋતુઓ ગમે તે હોય, મને કોઈ નડતું નથી દીકરા. હવે મારા ભાવિક મારા ભક્તો એમણે આરે વાતો કરીશ માતા દીકરા. કોઈને નવા દુઃખ હોય, કોઈને જૂના દુઃખ હોય, બધા એના સમાધાન એક પછી એક બતાવીશ દીકરા. અમદાવાદ વિસ્તારના દરેક ભાવિક દર્શનાર્થીને મારા ખૂબ જાજા રામ. આજ અમદાવાદના બન્યા છે, પણ મૂળ તો ગામડાના છો દીકરા. તમારી માની ઓળખ થાય ને તો અમદાવાદથી નહીં, તમારા ગામડાથી થાય દીકરા. કયા ગામના? પાટણના. અમદાવાદમાં ભલે રહેતા હોય પણ નામથી ઓળખાય. નામથી જેમ દૂર થાવ ને એમ જિલ્લાથી ઓળખાય, અને આખો સ્ટેટ બદલાય ને તો રાજ્યથી ઓળખાય દીકરા. કયોના સગ ગુજરાતના દીકરા. હું ગુજરાતી માતા ગઝર એક દી બોલ્યો કે માં તમારી ભાષા હિન્દીમાં થાય ને કે બીજી અલગ ભાષામાં થાય ને તો દુખિયાનો પાર નથી દીકરા. પણ દુઃખ દૂર કરવા માટે ભલે ભાષા બીજા હોય, ભાષા ગમે તે હોય, ગમે તે ભાષા હોય, પણ હું તો હૃદયથી ઓળખું દીકરા. મારે શબ્દોની જરૂર નથી. વ્યક્તિ કેટલો પીડાતો હોય, એની ભાવનાઓ કેવી હોય, એના હૃદયમાં મારો વાસ કેટલો હોય દીકરા, એ મારે જોવાનું હોય. હાસા હૃદયથી, હાસા પ્રેમથી, હાસા હૃદયથી મને પ્રાર્થના કરે ને તો ગમે તે ભાષા હોય કે ગમે તે વ્યક્તિ હોય, જાતિ ગમે તે હોય, કોઈ દી ભેદ રાખવો નહીં દીકરા.
જે રજા પલ પલાસ જજો ને સુપ્રીમ જજોમાં રજા રાખે, બીમાર હોય તો કે આજે નહીં હોય. માં આવે આવું ક્યાંય જોયું? કોઈ પણ ટાઈમ એની ટાઈમે પાછી ફોન ને સેવક દ્વારા ફોન ની સગવડ માં, એટલે તો 24 કલાક ચાલુ કહેવાય. આ ગાદી 24 કલાક ચાલુ કહેવાય. આપણે તો ખાલી રવિવારની ગણતરી છે, રવિવાર નથી. 24 કલાક ગમે ત્યારે સેવક દ્વારા ફોન કરો ને તારે માં બતાવે છે કે આ કરજો. દવાખાનામાં હોય તોય ટોટીઓ કરાવે ને માં કેન્સરે કઢાઈ નાખે. માં આ 24 કલાકની ગાદી કહેવાય, 24 કલાકની માં. અને અમે તો એકલા, તમે માં 1 કલાક કે અડધો કલાક અહીંયા દર્શન આપો ને, દર્શનમાં પ્રવચન તો બાજુની વસ્તુ, માં દર્શનથી એટલા અમે તૃપ્ત થઈએ માં, દર્શનથી. માએ કહ્યું કે ગજર અમેરિકા જઈને પ્રસાદ લઈ આવ. માં ગમે તે દેશમાં જઈને પ્રસાદ લઈ આવે ને કોને આપે? કોના માટે? આ ભાવિકોની ચિંતા કરીને એડવાન્સ તૈયાર કરી રાખ્યો હોય માએ. એડવાન્સ 15 દિવસ 30 દિવસ પહેલા કોઈનું કામ કર્યું, વારા ફરતી વારો લાઈન મૂકી દે અને હમણાં અહીંયા આવીને કહેશે કે ભાઈ માએ આ કામ કર. એટલે માં દયણું દરવા જાય છે ને આ પ્રસાદ ભાવિકો જમે છે. માં તમે જાઓ છો, માં તમે ભાવિકોને માં કોઈ દિવસે માએ રજા રાખી કે આજે પ્રસાદની વ્યવસ્થા નથી, સંજોગ પ્રસાદ એવું કહ્યું ક્યારે? માં ક્યારેય નહીં કે તમારા માટે ભરપૂર કે ઘેરે 4-5 રોટલી શાક માં કે નહીં બનાવતા, રોટલી શાક છે ખાઈ લે, છાનો મને ખાવું ખાઈ આવું કે મને કહ્યું છો ભાઈ, એવું ના કહેશો. મને કે પણ માં જોડે મિષ્ટાની આપે, માં મિષ્ટાની આપે છે. માં કોઈ દિવસ એમને લુખું ભોજન નથી કરે. માં એ પતી જાય ને પછી સાંજે હોય ને તો કે માં તમે મારું બહુ સરસ કામ, એમ કરીને કોક પાછું નાસ્તો લઈને આવે. માં આ ખમણ ખાઓ, આ સેવ ખમણી ખાઓ. માં આવું ક્યાં? અને ચા તો રગડા જેવી પીવડાવો માં, ચા તો રગડા જેવી પીવડાવજો માં. રામ રામ, વધુ ટાઈમ નહીં લેતો માં. રામ રામ, ગજરના રામ સ્વીકારજો માં. હા માં, રામ માડી, જય ડબુડી માં. એ માડીએ હમણાં પ્રવચનમાં જે કીધું કે આપણે ભણવું જોઈએ. 1 વર્ષ વિદ્યાર્થી ભણે અને પછી છેલ્લે પરીક્ષા આપે અને પછી કેવું ભણ્યા છો એ પરીક્ષામાં ખ્યાલ આવે. એનો મતલબ એ છે કે અહીંયા સાનિધ્યમાં આવીને આપણે બેસવું જરૂરી છે. માડી જે પ્રવચન કરે, કોઈની મેટરો બી ચાલતી હોય, એ બધું ધ્યાનથી સાંભળવું જોઈએ. સાંભળ્યા પછી એનું અનુસરણ કરો કે આવી કોઈ તકલીફ આપણે નથી ને, ડાયરેક્ટ તમે નંબર લખાવા ના જાઓ. કારણ કે મને પોતાને બી અનુભવ છે કે મને ખ્યાલ છે તો બી હું સમાધાન નથી કરી શકતો, અને જેને ખ્યાલ નથી તો અપૂછું ના કરીએ. દેવ જાણ્યા પછી તો માં ચોખ્ખું કહે છે કે તમે ના જાણો ત્યાં સુધી વાંધો નહીં, થોડો માર પડશે. મારી પાસે જાહેર કર્યા પછી એ દેવનું નહીં થાય ને તો એ વધારે કૂદકા મારશે અને વધારે તમને તકલીફ પડશે. એટલે ઘણી વખત અમે જોતા હોય છે કે સેવક ભાઈઓ જે આ નંબર લખતા હોય છે ત્યાં બધું પૂછપરછ કરતા હોય, ત્યારે બધાને એમ થઈ જાય કે આ સેવકો લખતા નથી, આમ નહીં કરતા. પણ એ તમારા માટે હોય. સેવકો જે મહેનત કરે છે લખવાવાળા, નંબર લખવાવાળા, એ આપણા માટે જ કહે છે કે તમે ત્યાં જાહેર થયા પછી અમે નંબર લખી દઈશું અને મારી આગળ જાઓ, માં જાહેર કરી દે છે, તમે નહીં કરી શકો તમને તકલીફ જ છે. વધ્યા પછી માડીને બદનામ કરવાના કે અમે ત્યાં ગયા અમારું દુઃખ વધી ગયું. પણ માં શું કહે છે, શું સમજાવે છે? પ્રવચન સાંભળો. 10 રવિવાર કે 7 રવિવાર જે ભરવાના કહે છે, ભરવાના તો એક મિનિટે નહીં, તમે સમજી ના આવો ને તો ઈજી મિનિટે ઈજી સેકન્ડે કહેવાવાળી માં બેઠી છે. ઈજી મિનિટે. અને એ બી ઈજી મિનિટ, ચલો ગાદી પર ના તમારો ભાવ હોય તો સપનામાં કહેવાવાળી માં બેઠી છે, એની ગેરંટી હું લેવાવાળું. કારણ કે મારા ઘરમાં જે દુઃખ હતું ને, અને ગાંધીનગર જ્યારે ગાદી કરીને મારી ત્યારે મારો ભાઈ પહેલાં કહેતો અને મને ખાલી કીધું હતું એમને
કે તું અહીંયા એ ભાઈ આપણે અહીંયા માં જેવી આવી માં ક્યાંય જિંદગી એમાં અમે જોઈ નથી અને તું એ નહીં જોયું. ખાલી હું શરૂઆત વિડીયોથી કરી. 10 વાગે વિડીયો હું જોવાના ચાલુ કરતો તો રાત્રે 4 સવારના 4 કઈ રીતના વાગે મને ખબર નથી પડતી. તો એ રીતના ધ્યાનથી લગાવતી જોયા પછી મને માએ સપનામાં આવીને તરત જ કીધું, ભાઈ તારા તરિયાનો સિકોતર માતા છે, 12 સિકોતર માતા જે તમારા ઘરમાં આક્ષેપ કરે છે ભાઈ મારા પતિ પત્ની વચ્ચે. મારા ઝઘડા બહુ થતા હતા. માએ સમાધાન બતાવ્યું. બીજા દિવસે હું જઈ અને તરત જ નિવેદ આપ્યું. એ દિવસથી આજ સુધી મારા ઝઘડો નહીં થયો. આ માળીના પરચા છે પણ હું સમજ્યો ત્યારે હું કરી શકું. એટલે માળીને પૂછવા બેહો એના પહેલાં સમજવું જરૂરી છે. કયા દેવનું કઈ રીતના નિવેદ થાય, એના ન્યાય વ્યવહાર શું થાય એ પહેલાં સમજો, વિચારો, આખું પરીક્ષા માટે તૈયારી કરો. પછી સેવક તમને નંબર ઈજી મિનિટે લખશે. માં આગળ બેસો તો ઈજી મિનિટે કહેતા ફાવે એમને તરત જ. રામ રામ, જય ડબુડીમાં. મારું નામ રાજેશ પ્રજાપતિ છે, ગામ ઈડર. અને બીજું માં ઈડર જ્યારે ગાદી કરાવી હતી ને માં, ત્યારે માં 80,000 માણસનું રસોડું હતું. 2.5 લાખ જમાડવાવાળી તું હતી માં, તો બી રસોડું વધેલું હતું માં. એવા તો પરચામાં અપરંપાર જે તમે એમ કીધું ને કે બધા જોવે માં. એક હમણાંથી એક મેટર થઈ હતી ત્યારે માં 15 વર્ષ પછી એક વ્યક્તિ આવ્યા હતા અને એમને કીધું દેવ જાહેર ત્યારે કર્યા હતા. 15 વર્ષ પછી આવ્યા ને માં, તો બી લોકેશન અંગાથી ત્યારથી જ વાત ચાલુ થઈ માં. માણસ જોવાની જરૂર નહીં માં, તો જુગ પહેલાંની જોગણી છે માં. કોઈ બી વ્યક્તિ 10 મહિના પહેલા મેટર કરી જાય અને અહીંયા બે ને તો માં કોઈ દાર આજુથી નામ કોઈનું સરનામ પૂછ્યું નહીં માં, એટલાથી જ મેટર ચાલુ થાય. અને લોકેશન બતાવ્યું હોય ને એ જ પાછું એને એક જ શબ્દ આગા પાછી ના હોય માં. અમે ધ્યાનથી જોઈએ વિડીયો, અમને ખ્યાલ છે માં કે સહેજે આગા પાછું ના થાય માં. એ રૂપાલ જોગણી માં. રામ રામ માડી. એટલે તો બેઠા છે બધાય. ભલે ભલે દુઃખ પડે, સંસારમાં દુઃખ પડતું હોય તો સર્પદોષથી, સુખ મળે તોય સર્પદોષથી. સર્પદોષ આજ સુધી બધાએ વિધિ વિધાનથી કર્યા. મારા પહેલા જેને જેને સમાધાન બતાવ્યા તો કોઈએ નદી કે તળાવ કે દરિયા કોઠે વિધિઓ કરાઈ. વિધિ કરવાથી સર્પદોષનું સોલ્યુશન થયું કે ના થયું ભલે, પણ મેં આજ સુધી કોઈને વિધિ કરાઈ નથી. કોઈ દીકરીને તળાવ કે નદીના કોઠે કે મહાસાગરના કોઠે કોઈ દી કોઈને વિધિ કરાઈ હોય તો બતાવ. એક લાખોમાંથી કઈક સમાધાન બતાવ્યા આજ સુધી. એમાંથી કઈક એક વ્યક્તિ કે એક દીકરી બોલે ને કે મને સમાધાન નદી કોઠેનું બતાવ્યું હતું. ક્યારે નહીં. મારા સર્પદોષના સમાધાન થોડા કષ્ટ હોય, કષ્ટ પડે, પણ ઘર બેઠા બતાવું દીકરા સમાધાન. ઘેર બેઠા ગમે તે દીકરી હોય કરી શકે, નાની હોય કે મોટી હોય, ઘરથી બહાર નીકળવાની જરૂર નથી. ઘેર બેઠા સમાધાન. પણ દરેક દીકરી જેને જેને સર્પદોષ હોય એ દીકરીઓને સર્પદોષનું સમાધાન બતાવીશ તો ખરા, પણ એ સર્પદોષ એટલે શું એ જાણવું જરૂરી. સર્પદોષથી નુકસાન કેટલા થાય, કેવા કેવા નુકસાન થાય, સર્પદોષનું સમાધાન કરવાથી કેવા ફાયદા થાય એ દીકરી બતાવે. દીકરા રામ રામ માડી, જય ડબુડીમાં. સર્પદોષ એટલે 13 થી 14 વર્ષની વયે જ્યારે આપણે ધર્મમાં થઈએ ત્યારે નાગ દેવતા ઉપર આપણો પડછાયો પડે, ત્યારે નાગ દેવતા અને નાગણી માતા વચ્ચે વિયોગ થાય. ત્યારે નાગણી માતા ગુસ્સે થાય ત્યારે આપણને શ્રાપ આપે, ત્યારે સર્પદોષનો ગુનો લાગુ પડે. દીકરી ધર્મમાં બેહે ને ત્યારે જ સાપને કે નાગ કે નાગણીને
પડછાયો પડે, એના સિવાય પછી પડે. માંસ મટન ઘરમાં ખાતા પીતા હોય તો બી પડે. પણ એ દીકરી માટે પોતાના માટે પર્સનલી લાગે ને તો એના પોતાનાથી સર્પદોષનું સમાધાન લીધા પછી એને કરવું જરૂરી છે. આમાં જો તમારાથી કોઈને સર્પદોષ સમાધાન ન થાય એવી કોઈ પરિસ્થિતિ હોય આમાં તો સમાધાન મારી પાસેથી મને પૂછો નહીં. આમાં જ્યારે તમારી વ્યવસ્થા થાય તમને બધાને ખબર પડી કે સર્પદોષનું સમાધાનમાં હું એને વ્રત બતાવું. ઉપવાસ, ઉપવાસ આમાં થાશે ખરા? આમાં ઉપવાસ કરીશ ખરા? આમાં કરીશ. ભૂખ લાગશે તો હું કરીશ, ભૂખ સહન કરીશ, હું કરીશ ઉપવાસ. હું આ કરું કારણ કે છું ઘણા ઉપવાસ. રસ્તો હોધી લે. ભૂખ લાગે એટલે ફરાળી કેવડો ખાય, આમાં ખાય ને. આમાં કોઈ ફ્રૂટ ખાય, આમાં પેટ ભરેલું ભરેલું રાખે, ભૂખ લાગવા જ ન દે. આમાં કોઈ મોરિયાની ખીચડી ખાય. ઘણા ઉપવાસ કરતા હોય ને, કોઈ મંગળવાર કરતું હોય કે બુધવાર કરતું હોય કે ગુરુવાર કરતું હોય કે શુક્રવાર કરતું હોય, કોઈ પૂનમ કરતું હોય આમાં હે ને. આ બધા ઉપવાસ વાળા જનરલ બધાય હા ભૂખ લાગે એટલે રસ્તો હોદેલો જ હોય. ફરાળી ફરાળી વસ્તુ બધી જગ્યાએ મળે, આમાં બધું બધું મળે ને. ફરાળી એટલે તૈયારી હોય. ભૂખ લાગે એટલે સહન ન થાય એટલે ચક્કર આવે એટલે ઉબકા આવે એટલે ઈ પછી કંટ્રોલ ના રહે. પછી થોડું ઘણું એ લેવું પડે. કઈક માણસો તો બોના કાઢી લે કે હું ના જમું તો મને ચક્કર લાગે, મને બીપી ચડે, હે ને. હા, બ્લડ પ્રેશર વધી જાય. આવું વિચારતા હોય એવું સમજીને કોકને સમજાવે કે એટલે મને ચાલે નહીં. ઉપવાસ કરે, ઉપવાસને નિમિત્ત બનાવે પણ પેટ તો ભરેલું રાખે. આ ઉપવાસ તમારા ફળતા નથી. એ નથી ફળતા એટલે તમને કોઈ સફળતા મળતી નથી. આમાં સાચી વાત. ઉપવાસ કેવી રીતે કરવો જોઈએ શું બતાવીશ? આપણે ઉપવાસ કરીએ ત્યારે કંઈ ફરાળ કે કંઈ કરવું તો ના જ જોઈએ. પણ હું સાચું કહું તો ઢબુડીમાંનો ઉપવાસ કરું છું, મારા હરખથી કરું છું ઉપવાસ. એક બી સોમવાર કરતી હતી, હું ફરાળ ખાતી જ હતી. ફરાળ કરતી જ હતી હું, અને માની વાત સાચી છે. મન શાંત હોવું જોઈએ. ઉપવાસ કરીએ ત્યારે કોઈ ખોટા વિચારો ના આવવા જોઈએ મગજમાં. પછી કોઈની સામે ગુસ્સેથી ના બોલવું જોઈએ. ગજ્જર ઉપવાસ કરી લે, પણ નોવાન દીકરી હોય કે દીકરા હોય ને એ નથી કરી શકતા. પણ આટલી ઉંમરે ગજર તને સહન થાય, પણ તને સહન થતું નથી, બધાને થાય. ગજરને ખાવા વધારે જોઈએ. શું વાત ખોટી મારી? તું આવું હું લે બોલી? હા તો હા ને ના તો ના. અત્યારે તો બને આપનાર નથી એકલી, પણ તકલીફ છે. પણ માં તમે કહ્યું છે ને કે એક દાડ ચુંદડી ઉઠાડી નહીં લાવીશ, માં એનો ગૌરવ છે મને. માં તમારા બોલ ના મને તું વાત બીજા પાટે ના લઈ જઈશ. ના ના માં તમે કહ્યું એ વાત તો સાચી. મને ભૂખ લાગે, સાચી વાત બોલો. હા માં ભૂખ લાગે કેરીનો, તમે કહ્યું ને લાગે, બધાને લાગે, લાગે ભૂખ બધાને લાગે, પણ સહન થતો નથી કોઈ. સહન થાવું ને એ મહત્વનું છે. તમે સહન કરી શકો ને તો દેવને ગમો, પણ સહન ના કરી શકો ને
તો તમારો તાર હજુ બરાબર જોડાયો નથી. એટલે જે દેવના માટે ઉપવાસ કે વ્રત કરતા હોય ને એટલે એની સાથે તાર જોડાયેલો હોવો જોઈએ. જો તાર જોડાયેલો હોય તો તમને હેત હોય એના પર, હેત એના પ્રત્યે ભક્તિની હોય, જેને પ્રેમ કહેવાય, એના પ્રત્યેનો પ્રેમ હોય, હેત હોય. એટલે ભૂખ લાગે ને તે છતાં તમે પ્રાર્થના એને વધારે કરો. અમી રાખશો મહારાજ, અમી રાખશો. કોઈ દેવી શક્તિ હોય તો એવું એ પેટની અમી રાખે. અહેસાસ થવા ના દે ભૂખનો. ભૂખ તો ભલે લાગે પણ અહેસાસ ના થવા દે. એ દેવની કૃપાથી દીકરા. પણ મનથી હાસું હોવું જોઈએ, મનથી. આ ફરાળી કેવડા કરી નાખ્યા કો ફરાળી હે શું ફરાળી? તમારા પેટ તો ભરેલા રહ્યા. ઉપવાસ તો કહેવાય કોને ઉપવાસ? પેટ ખાલી રહે ને એને ઉપવાસ કહેવાય. સાચી વાત માં. તમારા શરીરને કષ્ટ પડે એને ઉપવાસ કહેવાય. હા માં. પણ આવા રસ્તા ના ખોડી લો. હા માં. બજારમાં તો ગમે તેવી વસ્તુ મળે પણ એ બજારમાંથી વસ્તુ લાવીને તમારે એને આરોગ્ય કે ના આરોગ્ય એ અમારા તમારી વાત કરાય. સાચી વાત. હવે કેવું થશે કે હવે કેટલું ફરાળ કરીશ? નહીં કરું. ભલે ફરાળ નાગ હોય ને એ નાગ નાગની હારે દૂધ હોય, ખીર હોય, દૂધ હોય. આ બે વધારે જો તમારે કોઈ ઈચ્છા હોય સર્પદોષવાળા કે મંગળવાળાને તો એક શ્રીફળ આપી શકાય. કોઈ દર સોમવારે પહોંચી વળતું હોય, મા બાપ, દરેક મા બાપ ભાઈ બધા ઘરના સભ્યો રાજી હોય ને તો બધા રાજી હોય તો શ્રીફળ કરી શકે. પણ ઘરમાં અમુક જગ્યાએ એવા હોય કોઈને ઘરના સભ્યોને ગમતું એ ના હોય, સર્પદોષના ઉપવાસ કરવાથી દીવો કરતા હોય તો એ ના ગમતું હોય. આવું હોય ને હા હોય. ઘણી જગ્યાએ થતું હોય. તો કોઈને વધારે ગળ્યું ન ભાવે તો મેં એની હારે સુડેલ હોય, એની હારે નાગ હોય, નાગના જોડકામાં સુડેલ તો હોય જ. ઈ સુડેલ નાનું સવણું એને ઈ સુડેલને સવણું હાલો મેં પવરાયું. ઈ સુડેલને સવણું મળે તો ઈ સુડેલને સવણું એનો પ્રસાદ તો કરીએ કાંઈ, એનો પ્રસાદ ખાઈએ કાંઈ. પણ નોમ પડે સુડેલ એટલે ડર લાગે, કોઈ દીકરી ના ખાય, લાગે ને ડર. સાચી વાત. સુડેલનું સવણું કોઈ એક ખાધું હોય વધારે મોટા ભાગે તો બતાવો. મોટા ભાગે સુડેલનું સવણું ખાય નહીં કોઈ, ભાગ્ય કોઈ ખાય. પણ ઉપવાસ કર્યા કરજે. હા માં. તારા ઘરમાં અભડશેટ વધારે આવે બહારથી, હા. ખોણા પીણા વાળા બધાય વધારે, હા માં. આજુબાજુ એ ખાવા પીવાળા વધારે, હા માં. તારા ઘરે વધારે આવે બેહવા બધાય. હા માં. એનું હું કરીશ? તું ફંડ પાડીશ પણ આજુબાજુ વાળા આવશે તારા દિવાળી અભડશે ને પડછાયો પાડશે તો તારી ફરજ નથી કહેવાની. હા માં. મારો દીવો કરું, હું મારા નાગદેવનો દીવો કરું, એ જગ્યાએ કોઈએ આવો નહીં. કહી શકાય ને? હા કઈશ. કોઈ ના મોને તો થોડા કડક ભાષામાં બોલવું પડે હે ને? હા માં. ભક્તિ વાળા તો બધા અલગ, બધા નથી અલગ જ રહ્યા દીકરા. હા માં. નિયમ પાડવા હોય એટલે આમાં કોઈ માણસો હોય નિયમ પાડવા નથી. હા માં. અભડશે ને પડછાયો આવે હા સાચી. એટલે એના ઉપવાસ હોય એ ફળે નહીં. આ દરેક દીકરીને લાગે ઉપવાસ ફળે નહીં એ તો એના બધા કરેલા ફેલ જાય ને. હા સાચી વાત. એટલે એનું ગુસ્સો તો થાય કે ન થાય? હવે જે વ્યક્તિ ઉપર જેનાથી પડછાયા પડ્યા હોય અને એના ગીધામાં ના હોય એના પર ગુસ્સો કરે તો એની તો દુશ્મન બને ને, સાચી વાત. હે ને? આવું ભક્તિ જેને કરે ને એને દુશ્મન વેઠવી જ પડી. 20 ઉપવાસ કરશે.